આ છે અમારા કેમેરામેન વેલા હો ભણવાનું ચાલુ છે એટલે ઘણો ટાઈમ થી બગાડતા પણ 2 મિનિટ કેમેરાનું શૂટિંગ કરવાનું હોય ને તો ઉઠાઈ નો અને પોતે અમારે ચોથા ધોરણમાં પહેલો નંબર લાવ્યો હતો ભણે જ થી અને રમેશને મામાના છોકરા ભાઈ થાય છે અને પોતે છે હેલ્પમેન આ કોઈ ટીવટો લાવો કોઈ પેરણ લાવો કોઈ ફાળિયું લાવો આવું બધું લેતા આવે ને ટોપો કરે થોડા ઘણું બાકી ભણવાનું ચાલુ છે પોતાને અને આ છે છોકરા બધા આજુબાજુ વાળા ધોવા વાળા એમ કે જેવો વિડીયો બનાવે આપણે ધોવા તો આપણે હવે ક્ષેત્રમાં થોડું કોમ બાજી થઈ ગયા હતા તો આપણે આવી ગયા બાજરીવાળા ખેતરમાં ખેડવાનું હતું પણ પાછો કાલે વરસાદ આવી ગયો ઉપર બતાવો વરસાદ હજી ઘણું છે કાલે હાર તો વરસાદ પડ્યો હતો હવે વળી પાછું 2-3 દાડા ટ્રેક્ટર આવશે નહીં આપણે આ સાફ કરતા હતા એમાં થોડું આગળ આંકડાને એવું છે એ કાઢવાનું છે બન્યા રહે તો વિલોકમાં આપણે આગળ બતાવીશું શું કરીએ છીએ આ બંધો સવારના વાટીને સોખો કરી દીધો છે એક આંકડા છે આમ તો કાલે કાઢવા હતા પણ અહીં આપણે ડોહાની કહેવત છે કે આંકડો ભાઈ આંકડાનું ફૂલ હનુમાનને સડે એટલે શનિવારનો ના કાઢે એટલે આપણે આજે એની ખોદીને કાઢી દઈશું અને આ બધું ખડ ઘરે લઈ જઈશું આપણે હવે આ બધું ઘરે લઈ જઈશું ઘરે વજન વાળું હો ભાઈ વજન વાળું પશુપાલનમાં આવી મજૂરી થોડા ઘણી રહેવાની થાય અલ્યા એ ઝવેરા બાનો ડ્યુટો છે ચા ઉતારે પૂડા વિડિયો લ્યો આવી થોડું લ્યો ઈ આયો બુડા બોલ્યો ના અહીંયા મેલો તો બસ બીજું કોમ પતાવું પછી લઈ જાય છે ભાઈ બંધ કરી કેમેરો બુડાવાનો વિડીયો કાઢી દો માથે અમારા કેમેરા બેન ભાઈ બે હાઈટ વગેરે ના છે એટલે મિલ જાય ને પડી જાય મોડ ઉપર કાઠો પડી ગયો ભાઈ પોટકો કાઠો પડી ગયો પરસ્યો વળી ગયો કરી દાતા આ ઘડી પોગર કરે છે એટલે આને હવે હમું કાઢી बहुत मजा आई थी ना ઝવેરાબાના વિડિયા કાલ કરી 8 કલાક ડોશી મોડ બનાવ્યા હતા હવે ડોશી આવે ખરી ન આવે વિડીયોમાં તો વિડીયો બધા જોતો અને ગુજ્જુ ગોટાળો ચેનલને પહેલી તો સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબનું બટન દબાયા વગર તમે જોવો જોવે છે ઘણા પણ સબસ્ક્રાઇબ ઓછા છે હજી તો બધાએ મિત્રોને સબસ્ક્રાઇબ કરવા વિનંતી એટલે કેમેરામેન કોક સબસ્ક્રાઇબ પ્લીઝ લાઈક એન્ડ સબસ્ક્રાઇબ પલિત ચમકો થો અમારા છે ચાહકોન પલિત નહીં કહેવાનું આ તો ઊંડું છે
લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હા અહીં પલિત નહીં કહેવાનું. વિડીયો જોતા રહેજો. તો એથી હાવ તો નથી નીકળ્યું પણ પોગરવાનો ટ્રાય કરશે નહીં એવું લાગે છે. હવે તો પોગરે તો એનું ચીસ બી લાવવું પડશે. એક તો ખાઈ ગયો, એક હજી બાકી છે પાછળ વાળું. તો હવે આપણે આ ધારામાં જઈ આંકડા દીધો. ડોહાની કહેવત છે, પહેલા એમ કહેતા કે ઝોપડી ઉપર કે ઘર ઉપર આંકડો નાખે ને એટલે કે વીજળી ના પડે. આવું ડોહા કહેતા હો ભાઈ. વીજળી પડે કે ના પડે એ તો આપણને ખબર નથી. અને હજી સુધી તો એવું છે કે શનિવારને દાડે કે જે આંકડો ના કપાય એટલે અમે આંકડો શનિવારનો કાપતા નથી. કાલે વહેલા હતી પણ કાલે ના કાઢી. હે ચોથી પાછળ પણ આ તો ખણવા ગયો ને. લે પણ તો આ શીખણ પૂછે વાય વાય કરે બેઠો બેઠો કેવું છે વાય પરસ્યો પરસ્યો નથી ભરાતો. મને ખબર પડે કે હમણાંથી કરવાનું. શનિ રવિનું લિશન ઓછું આલે છે કેમ? આ ભાઈ અમારે બધા કેમેરામેન ને કોઈ એડિટિંગ ને બધા મેનેજરો છે. ઓલા કેમેરામેન ને બતાડો. આવાજી હાલ શૂટિંગ કરી રહ્યા છે આ કેમેરામેન એ પાછો કરો તમે છો. હાલના શૂટિંગના કેમેરામેન છે ભાઈ આજના શૂટિંગ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ના થતા. આપણે કોમેડી વિડીયો અને આવા વિલોગ ખેતીના અને પશુપાલનના બધા બનાવશું. કોમેન્ટ બીજી લખતા રહે તો કોઈ ખારી ખારી એટલે જેવી ફાવે એવી લખો પણ કોમેન્ટ લખો તો એમ ખબર પડે કે તમે વિડીયો જોવો છો. એમને મમ્માને ખબર શું પડે કોણ જોવે. મિત્રો લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઇબ કરતા રહેજો. વિડીયોને લાસ્ટ સુધી જોજો. લાસ્ટ સુધી જોજો વેલા ન હોય તો હે આપણો તો બાય ના હોય. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો. હારો દાડો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો તો કોઈ કરે છે તો બંધ કરશે ને. વિડિયો તો સબસ્ક્રાઇબ કરી દીધી. કરો સબસ્ક્રાઇબ પાછો મારા કેમેરામેન ઘડી ઘડી બોલવાનું એવા પડ્યો કરો. આ કપાસ છે આમાં આ મનસો છે તો વરસાદ રહે ને તો આજુબાજુ વાળા બધા આવીને ચોખ્ખો કરી નાખી. કોઈ કોમેન્ટ આવી હતી 2 દાડા પહેલા વિડીયો મળ્યો કે નીંદણ ખૂબ છે એટલે અહીંયા એવું છે કે આપણા ખેતરમાં આપણે દવા થોડી મતલબ 90% દવા બંધ કરી દીધી છે. નહીં તો આની દવા આવે છે પણ આપણે દવા ખેતરમાં છોડતા નથી. એનું કારણ છે કે ઘઉં કે બાજરી આવું કરીએ ને તો દવા શરીર માટે બહુ હાનિકારક છે. નહીં તો 500-700 રૂપિયાની દવા આવે તો આ મનસો બળી જાય બધું. પણ એના માટે ભવિષ્ય માટે બહુ નુકસાનકારક છે. તો આપણે ખેતીની પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો ટ્રાય કરો.
તો અમારા વિલોગમાં વિડીયો હારા હારા આવશે તો તમે ચેનલ ગુજુ ગોટાળો જોતા રહેજો અને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરો. જય ગુજુ ગોટાળો. આવો આવે સબકલા સુધી આવો પરસો વાળ્યો તો સબકલા ના સુધી છોકરો આમ કરે. આજુ આ ટીવી એ આપણે આવી ગયા ઘરે. હવે મસ્ત લેબડીનો સોયડો છે. અલ્યા ઉઠ કાળ મોઢા ઉઠ કોકમરા બીજી કોઈ ઢીજો લાયો બે મોજા દેખ